બિઝનેસ એકાઉન્ટિંગમાં યુનિટ 5 વોયેજ એકાઉન્ટ આજે સ્ટાર્ટ કરીએ. વોયેજ એકાઉન્ટ એટલે શું? જેને ગુજરાતીમાં કહેવાય સફરના હિસાબો. સફરના હિસાબો એટલે શું? એક શિપ એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ સામાન અને પેસેન્જરની હેરફેર કરે અને તેના બદલ ફ્રેટ અથવા ભાડું વસૂલ કરે, એના માટે એની આવક કેટલી થશે, એના એ શિપનો કેટલો ખર્ચ થશે, એના માટેનું સેપરેટ એક અકાઉન્ટ બનાવવામાં આવે, એને કહેવાય વોયેજ એકાઉન્ટ. હવે આપણે વન બાય વન એના ટોટલ ઇમ્પોર્ટન્ટ 4 સમ જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે કે વોયેજ એકાઉન્ટમાં કરવાનું છે શું. શિપનો ટોટલ એક્સપેન્સ અને શિપની ટોટલ ઇન્કમ. શિપની ઇન્કમ જમા બાજુ અને શિપનો એક્સપેન્સ ડેબિટ સાઇડ. શિપની ઇન્કમમાં શું હોય? તો શિપની ઇન્કમમાં ફ્રેટ એટલે કે નૂર એટલે કે ભાડું જતી વખતેનું, એટલે ધારો કે પોરબંદરથી મુંબઈ સુધી જાય અને મુંબઈથી રિટર્નમાં પોરબંદર સુધી આવે તો જતી વખતેનું કેટલું ભાડું થશે, આવતી વખતેનું કેટલું ભાડું થશે. અને સાથે જો પેસેન્જર મની પણ શબ્દ એક આવશે. પેસેન્જર મની એટલે શું? સાથે પેસેન્જરને પણ બેસાડેલા હોય અને એની પણ ઇન્કમને કન્સિડર કરવામાં આવશે. આ ભાડાની આવક આના બેઝ ઉપરથી તેમાં પ્રાઇમેજ લાગશે. એક શબ્દ આવે છે પ્રાઇમેજ, આપણે સમજોશું એટલે ખ્યાલ આવે. આ ભાડા ઉપરાંતનો બીજો સરચાર્જ અથવા બીજો ટેક્સ એને પ્રાઇમેજ કહેવાય, એ પણ આપણી ઇન્કમ કહેવાય. એક્ઝામ્પલ તરીકે મેં 1 લાખ રૂપિયા ભાડું નક્કી કરેલું હોય તો ઉપરાંત હું 5% બીજો ટેક્સ પણ લઉં તો 1 લાખ પ્લસ 5% એટલે 1,05,000 મારી ઇન્કમ થાય. તો આના માટેનું એક સેપરેટ અકાઉન્ટ બનાવવામાં આવે અને ગુજરાતીમાં કહેવાય સફરનું ખાતું, ઇંગ્લિશમાં કહેવાય વોયેજ એકાઉન્ટ. વન બાય વન સમજો એટલે ખ્યાલ આવી જશે. અ શિપ શાંતિ વોયેજ ઓન 1st નવેમ્બર 2022 એટલે શિપ પોરબંદરથી બોમ્બે સુધી એને રિટર્ન ક્યારે થાય છે? 1/11/22 થી 26/3/23. હવે વર્ષમાં જો અહીંયા ખાસ દિવસોના આધારે બધા ખર્ચ અને આવકની વહેંચણી કરવામાં આવશે. ખર્ચની ખાસ બધા ખર્ચ જે છે એ સફર દરમિયાન જેટલા દિવસો છે એ દિવસોના આધારે ખર્ચની ફાળવણી કરવામાં આવશે. સફર 1/11 શરૂ થયું અને 26 માર્ચ સુધી ચાલે છે તો આપણે 11મા મહિનામાં 30 દિવસ, 12મા મહિનામાં 31 દિવસ એટલે 11, 12 અને પછી રિટર્ન ક્યારે થાય છે? 26 માર્ચ. પછી જાન્યુઆરીમાં પણ 31 દિવસ, ફેબ્રુઆરીમાં 28 દિવસ અને પછી 26 દિવસ. એવી રીતે ટોટલ દિવસો થાય 146 દિવસ. કઈ રીતે? પહેલાં તો નવેમ્બરના 30 દિવસ, ડિસેમ્બરના 31 દિવસ, જાન્યુઆરીના 31 દિવસ, ફેબ્રુઆરીના 28 દિવસ અને માર્ચના રિટર્ન થાય છે 26 તારીખે. આનો ટોટલ કરો એટલે 146 દિવસ થાય. જનરલી ક્વેશ્ચનમાં ખાસ 365ના મલ્ટિપલમાં જ એટલે કે એને ડિવાઈડ થઈ શકે એવા જ દિવસોમાં તમને ક્વેશ્ચન આપેલ હશે. સર 365 એટલે શું? વર્ષની અંદર ટોટલ દિવસો હોય 365 અને તમને કેટલા દિવસો થયા? અહીંયા 146. એનો મતલબ શું થયો? 146 ડિવાઇડેડ બાય 365. આ 73ના ટેબલમાં આવે. 73 2 ઝા, 73 5 ઝા. જનરલી દિવસો કાં 73 દિવસ હશે, 73 ડેઝ, કાં 146 દિવસ હશે. જે 365ના ટેબલમાં 73થી આવતું હોય, ડિવાઈડ થઈ શકતું હોય એટલે જે ખર્ચ મળશે એ 2/5 એટલે 2/5 ના પોર્શનથી આપણે કેલ્ક્યુલેટ કરવામાં આવશે. તો ખાસ ધ્યાનમાં રાખશું અને વન બાય વન આપણે વોયેજ એકાઉન્ટ સ્ટાર્ટ કરીએ. તો જે ખર્ચ આપેલા છે એ ખર્ચને ડિસ્ટ્રીબ્યુટ કરતું જવાનું અને વોયેજ એકાઉન્ટ પ્રિપેર કરતું જવાનું. સૌથી પહેલાં છે સેલેરી એટલે પગાર. શિપમાં જે 15,000નો થાય છે, 15,000નો પગાર. તો 15,000નો પગાર છે એ વર્ષનો છે તો 15,000 ગુણ્યા શિપના દિવસો 146 ભાગ્યા 365 એટલે આપણે એને જોઈએ તો કઈ રીતે લખશું? 2/5 એટલે ટોટલ થશે 6,000. એના પછી છે બીજો એક્સપેન્સ કોલ કાંઈ કીધેલું નથી કે કેટલા દિવસ, એટલે એનો મતલબ એવો કે શિપની મુસાફરી દરમિયાનનો છે અને એ 15,000 ડેબિટ સાઇડ ખર્ચ છે એટલે દર્શાવવામાં આવશે. એના પછીનો ખર્ચ છે કેપ્ટન સેલેરી 3 મહિનાની 4500. તો એમાં ગણતરી કરવી પડશે 4500 3 મહિનાની એટલે 1 ક્વાર્ટરની. એવા વર્ષમાં 4 ક્વાર્ટર હોય એટલે આ એન્યુઅલી
સેલેરી થઈ, અને એને મલ્ટીપ્લાય બાય 2/5 એટલે 146 દિવસ અનુસાર કેટલી સેલેરી થાય? તો કે 7,200. રિપીટ કરું છું, કેપ્ટન સેલેરી ઇમ્પોર્ટન્ટ છે. એક ક્વાર્ટરની એટલે 3 મહિનાની 4500 સેલેરી. આપણે એને એન્યુઅલમાં કન્વર્ટ કરવી પડે, એટલે 4500 મલ્ટીપ્લાય બાય 4 કરો એટલે એન્યુઅલી મળે, જે 18,000 થાય. મલ્ટીપ્લાય બાય 2/5. 2/5 શું કામ? કારણ કે આપણે 146 દિવસ જ સફર ચાલેલી છે, જતા અને આવતા, તો એના અકોર્ડન્સમાં એક્સપેન્સને લખવો પડે વોયેજ એકાઉન્ટમાં, જે ખર્ચ થાય 142 દિવસ, જે મેં ગણતરી દર્શાવેલ છે. પછી છે એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ હાફ યરલી. હાફ યરલીને પહેલાં ફૂલ યરલીમાં એટલે કે યરલીમાં કન્વર્ટ કરવાનું, અને પછી 2/5માં એટલે હાફ યરલી એટલે 6 મહિનાનું 10,000, તો વર્ષનો કેટલો? 20,000. 20,000 ગુણ્યા 2/5. 2/5 ખ્યાલ આવી ગયો ને? 146/365, જે 2/5 અનુસાર ખર્ચને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. પછીનો એક્સપેન્સ ક્વેશ્ચનની અંદર આપેલો છે શિપ ઇન્સ્યોરન્સ. શિપનો ઇન્સ્યોરન્સ છે મંથલી 1,000. તો આપણે એને કન્વર્ટ કરવું, શિપ ઇન્સ્યોરન્સને 1,000ને કન્વર્ટ કરવાનું યરલીમાં એટલે 12,000 થાય, ડિવાઇડેડ બાય 5 × 2 એટલે ખર્ચ થાય 4,800. એટલે વર્ષમાં કન્વર્ટ કરીને આપણે એને એક્સપેન્સમાં ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે, અને એ જે મેં દર્શાવેલું છે. એના પછી છે શિપ ઇન્સ્યોરન્સ, પછી છે સન્ડ્રી એક્સપેન્સ એટલે પરચુરણ ખર્ચા. સન્ડ્રી એક્સપેન્સ અહીંયા 1,000 છે, 10,000 નથી. સન્ડ્રી એક્સપેન્સ પરચુરણ ખર્ચા જે શિપ માટેના છે 10,000 થયેલા છે. એ તો એઝ ઇટ ઇઝ, એમાં કાંઈ યરલી કે મંથલી કાંઈ કીધેલું નથી, તો એ શિપ દરમિયાનનો જ ખર્ચ ધ્યાનમાં લેવામાં આવશે. પછી ખર્ચ છે સ્ટોર્સ યુઝડ એટલે જે કાંઈ સામાન કે બીજો કાંઈનો વપરાશ થયેલો હોય, તો એ 4,500. એ પણ આપણો ખર્ચ અને શિપ દરમિયાનનો જ હોય, કાંઈ કીધેલું નથી એટલા માટે 4,500. પછી ફ્રેટ એટલે નૂર, જકાત, ભાડું, આવક 50,000 આઉટવર્ડ જતા અને 35,000 વળતા, એટલે ટોટલ બંને આવક છે જે જમા બાજુ દર્શાવવામાં આવશે. 50,000 અને 35,000 ટોટલ 85,000ની આવક આપણે થશે આ શિપ દ્વારા. પછી હવે મહત્ત્વની ગણતરી છે બધી એડ્રેસ કમિશન. એડ્રેસ કમિશન કોને ચૂકવવામાં આવે અને ક્યારે ચૂકવવામાં આવે? એડ્રેસ કમિશન મને શિપનું જે ટેન્ડર આપતા હોય એને મારે એડ્રેસ કમિશન ચૂકવવું પડે. એ જનરલી ફ્રેટ ઉપર, નૂર ઉપર હોય. એક્ઝામ્પલ તરીકે મારી પોરબંદર પોર્ટ ઉપર શિપ પડેલી છે, તો મને કોઈ કોન્ટ્રાક્ટ માલસામાન માટેનો આપશે, તો હું દલાલને, બ્રોકરને હું કમિશન પેટે જે અમાઉન્ટ આપીશ એ જનરલી નૂરના એટલે કે ભાડાના કમિશનના પર્સન્ટેજના બેઝ ઉપર હોય, અને એ અહીંયા આપેલું છે 1%. તો સૌથી પહેલાં જો ખાસ યાદ રાખવાનું, પ્રાઇમેજ એટલે ફ્રેટ એટલે નૂર ઉપરની વધારાની, આ જે નૂર આપણે ટોટલ મળ્યું ને 85,000, એના ઉપરની વધારાની બીજી સરચાર્જ જે આવક તરીકે આપણે લેવી પડશે શિપના માલિક, જે માલ સામાનના માલિક પાસેથી આપણા એઝ અ શિપ ઓનર તરીકે, તો એ વધારાની આવક થાય ફ્રેટ ઉપરાંતની. ફ્રેટ એટલે નૂર અને જકાત ઉપરાંતની જે પ્રાઇમેજ લેવામાં આવે એની 2% છે. એટલે જો ડાયરેક્ટ 85,000ના 2% કરો તો 1,700 રૂપિયા થાય, અને 1 by 1 ઇન્ડિવિજ્યુઅલી કરો તો પણ 50,000ના 2% કરો તો પણ 1,000 થાય, અને 35,000ના 2% કરો એટલે 700 થાય, અને ટોટલ થાય 1,700. જો એ રીતે દર્શાવવામાં આવશે, એટલે એનો મતલબ શું થયો? મારી આવક કેટલી ધ્યાનમાં લેવામાં આવશે? ફ્રેટ પ્લસ સરચાર્જ એટલે કે પ્રાઇમેજ. અને ફ્રેટ કેટલી છે? તો કે ફ્રેટ થઈ 85,000 જે ક્રેડિટ સાઇડ દર્શાવેલ છે, પ્લસ 1,700 બીજા, એટલે મારી ટોટલ આવક થાય 86.7, 86,700. હવે એના બેઝ ઉપર મારે એડ્રેસ કમિશન ટોટલ થશે 1%. આ 86,700ના 1%. આ ખાસ યાદ રાખવાનું કે પ્રાઇમેજ અને ફ્રેટ ઉપર એડ્રેસ કમિશન એટલે મને જે કોન્ટ્રાક્ટ આપેલ છે શિપના માલ સામાનની હેરફેર કરવા માટે, એ વ્યક્તિને હું કમિશન પેટે જે અમાઉન્ટ ચૂકવીશ એની એડ્રેસ કમિશન કહેવાય. એના પછી છે મેનેજર્સ કમિશન ઓન ફ્રેટ.
ફ્રેટનું મેનેજરને પણ એડિશનલ કમિશન ચૂકવવામાં આવે. ફ્રેટ એટલે ભાડા જકાત ઉપર, અને એ પણ 86,700ના કેટલા ટકા છે? 6%. આના કીધેલું છે કેટલા ટકા લેવામાં આવશે? 6%. 86,700ના, અને જે 52,02 થાય. પછી એના પછીની ઇન્ફોર્મેશન છે ડેપ્રિસિએશન 5% છે. શીપની વેલ્યુ છે 4 લાખ, તો 4 લાખના 5%, એટલે વર્ષનો ડેપ્રિસિએશન મળે. એને મલ્ટીપ્લાય બાય એટલે 20,000, એને ગુણ્યા 2/5 કરો, એટલે શીપ જેટલા સમય ચાલેલી છે એ દરમિયાનનો ખર્ચ 8,000 રૂપિયા મળે. અને પછી લાસ્ટમાં જે આપેલી છે એક વસ્તુ રહી ગઈ છે, એ ફ્રેટનો ઇન્સ્યોરન્સ. ફ્રેટનો ઇન્સ્યોરન્સ એટલે શું? ફ્રેટનો ઇન્સ્યોરન્સ શું કામ લેવામાં આવે? એક જગ્યાથી બીજી જગ્યાએ જહાજ જતું હોય તો એ આવકની સિક્યુરિટી માટે શિપ ઓનર છે એ ઇન્સ્યોરન્સ ઉતારે. એક્ઝામ્પલ તરીકે કે જો શિપમાં રસ્તામાં જે કાંઈ અકસ્માત એક્સિડન્ટ થાય તો ઇન્કમની સ્યોરિટી મળી રહે એટલા માટે ફ્રેટ એટલે 100 ઉપર ઇન્સ્યોરન્સ લેવામાં આવે, અને જે ટોટલ 86,700 છે એના 3% ઇન્સ્યોરન્સ, જે 2,601 થાય. તો આવી રીતે કુલ આવક, તો સૌથી પહેલાં આવકનો ટોટલ 86,700 થાય એ જમા પહેલાં, અને એ જ પાછું શું મૂકવાનું? ઉધાર બાજુ, અને પછી જે વધે એને શું કહેવાય? પ્રોફિટ. તો આ સિમ્પલ સમ છે. શું ધ્યાન રાખવાની, કેટલી ઇન્ફોર્મેશન આપણે ધ્યાનમાં રહેશું? સૌથી પહેલાં આપણે ઇન્કમમાં શું હશે? ફ્રેટ અને પ્રાઇમેજ. એક્સપેન્સની અંદર બધા એક્સપેન્સ આપેલા હશે, એમાં યરલી જે એક્સપેન્સ હશે અથવા ક્વાર્ટરલી હોય, હાફ યરલી હોય, એને યરલીમાં કન્વર્ટ કરીને જેટલા સમય દરમિયાન શીપ ચાલેલી છે એના બેઝ ઉપર એક્સપેન્સને આપણે બાયફર્ગેટ કરવાનો, લખવાનો. તો આ સિમ્પલ સમ છે. જોઈ લેશો, સમજી લેશો અને કેલ્ક્યુલેટ કરશો તો ઇઝીલી તમે એક્ઝામમાં કેલ્ક્યુલેટ કરી શકશો. હવે એના પછીનો સેકન્ડ સમ જોઈએ. કલ્યાણી કમેન્સ 1/1/23 એટલે 1/1/23 સ્ટાર્ટ કર્યો, એટલે જાન્યુઆરીને 31 દિવસ, ફેબ્રુઆરીને 28 દિવસ, અને માર્ચના ટોટલ 14 દિવસ, એટલે ટોટલ દિવસો થાય 73. એટલે આપણે 73 દિવસ એટલે 1/5. કઈ રીતે? તો કે 73 દિવસો, વર્ષમાં કુલ દિવસો હોય 365, એટલે 73 એકા 73, 73 મલ્ટીપ્લાય બાય 5 એટલે 365. એટલે આનું બધા શીપના ડ્યુરેશનમાં જે વર્ષના ખર્ચને આપણે આવી રીતે બાયફર્ગેટ કરશું 1/5ના પોર્શનથી, અને જનરલી 73 ડેઝ અને 146 ડેઝની અંદર જ આપેલ હશે. હવે જે ઇન્ફોર્મેશન આપેલી છે, ફ્રેટ ઇન્સ્યોરન્સ ફ્રેટ ઉપર લેવામાં આવશે, પ્રાઇમેજ, એડ્રેસ કમિશન, ઇનવર્ડના ડેપ્રિસિએશન, શીપ ઓરિજિનલી પરચેસ કરેલી હતી, આમાં ડેપ્રિસિએશન પણ અગત્યનું છે. ડેપ્રિસિએશન ઇમ્પોર્ટન્ટ છે. કઈ રીતે કેલ્ક્યુલેટ કરશું નીચે હું વર્કિંગ દ્વારા સમજાવીશ. બુક વેલ્યુ એટલે બેલેન્સ શીટની અંદર દર્શાવેલું હોય આ બિફોર ડેપ્રિસિએશન પહેલાંની વેલ્યુ બુક વેલ્યુ છે 3 લાખ રૂપિયા, અને મેનેજરને 20% કમિશન આપવાનું છે. હવે 1 બાય 1 આપણે ઇન્ફોર્મેશનના આધારે કેલ્ક્યુલેટ કરતા જાય એટલે તમને ખ્યાલ આવી જશે. સૌથી પહેલાં છે ફ્રેટ બંને આઉટવર્ડ અને ઇનવર્ડ બંને આપણી ઇન્કમ એટલે જમા બાજુ 7,50,000 અને 3,75,000 જે આવક ઉપર દર્શાવેલી છે એના બેઝ ઉપર જ આપણે લખેલી છે. એના પછી છે વેજીસ ઓન પોર્ટ ઉપર એટલે બંદર ઉપર જે કાંઈ મજૂરી ચૂકવવામાં આવે છે, અને એ મજૂરી ચૂકવવામાં આવે છે 2,22,500, એ પણ ઉધાર બાજુ દર્શાવવામાં આવશે. ખર્ચ છે એટલે માટે ઉધાર બાજુ દર્શાવવામાં આવશે. એમાં કંઈ કીધેલું નથી હાફ યરલી છે યરલી છે, એટલા માટે બધો ખર્ચ એ દિવસો 73 ડેઝ દરમિયાનનો જ હોય એ માનીને આપણે ઉધાર બાજુ દર્શાવવામાં આવશે. પછી કેપ્ટન સેલેરી 2 મહિનાની છે ને વર્ષમાં કન્વર્ટ કરવું હોય તો મલ્ટીપ્લાય બાય 6, એટલે 27,000 મલ્ટીપ્લાય બાય 6 એટલે વર્ષનો સેલેરી થયો, અને એ વર્ષના સેલેરીને 1/5થી મલ્ટીપ્લાય કરશો એટલે 32,400 જે શિપના ડ્યુરેશન દરમિયાનનો સેલેરી આપણે મળશે. પછી છે એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ 1 મહિનાનો 27,000, તો એને વર્ષમાં કન્વર્ટ કરવું હોય તો
એક મહિનાનું 11,250 જે ક્વેશ્ચનમાં આપેલું છે, મલ્ટીપ્લાય બાય 12 કરશો એટલે એક વર્ષનું તમને એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ મળે, અને એને મલ્ટીપ્લાય બાય 1/5 કરશો એટલે શિપના ડ્યુરેશન દરમિયાનનું તમને એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ 27,000 મળશે. પછી છે સેલેરી, એના પછી સેલેરી છે 18,750, એ હાફ યરલી છે. એને યરલીમાં કન્વર્ટ કરવું હોય તો મલ્ટીપ્લાય બાય 2 ઇન્ટુ 1/5 એટલે 7,500. એના પછી પ્રીમિયમ ઓફ શિપ 3 મહિનાનું, 3 મહિનાને આપણે વર્ષમાં કન્વર્ટ કરવું પડશે, અને પછી 1/5થી મલ્ટીપ્લાય કરશો એટલે આપણે આન્સર મળી જશે. શિપના ડ્યુરેશન દરમિયાનનો જે ડેબિટ સાઇડ લખવામાં આવશે. પછી છે ફ્યુઅલ છે યરલી 2,25,000 યરલી છે, તો યરલીને તો આપણે 1/5થી 73 દિવસનું કેટલું, તો એનો મતલબ શું થાય કે એક વર્ષનું 2,25,000 તો 5મા ભાગે એટલે 365 ડેઝનું આટલું, તો 73 ડેઝનું કેટલું, એટલે આપણે 1/5થી મલ્ટીપ્લાય કરીએ એટલે 45,000 રૂપિયા આપણે મળશે. એના પછી સન્ડ્રી એક્સપેન્સ તો એ 11,400 એઝ ઇટ ઇઝ, એમાં કાંઈ ફેરફાર નથી, એ ડ્યુરેશન દરમિયાનનો જ આપેલ છે. આની પહેલાં સમમાં પણ એમ હતું, આમાં પણ એમ. પછી છે મટીરિયલ યુઝ એ શિપના ડ્યુરેશન દરમિયાન 1,87,500, એ પણ એઝ ઇટ ઇઝ, એમાં પણ કાંઈ ફેરફાર નહીં. એના પછી છે 50,000 પેસેજ મની અને 29,500 મેલ મની. આ બંને ઇન્કમ કહેવાશે. હવે પેસેજ મની એટલે શું, પેસેન્જરને બેસાડીને પેસેન્જર પાસેથી જ ઇન્કમ થાય. શિપમાં એવું નથી કે માલ સામાનની જ હેરફેર થાય, અમુક વખત શિપમાં પેસેન્જરની પણ હેરફેર થાય, એની પાસે પણ અમુક અમાઉન્ટ લેવામાં આવે, એને કહેવાય પેસેજ મની. એક્ઝામ્પલ તરીકે ઘોઘો રોરો ફેરી, તેમાં માલ સામાનની સાથે પેસેન્જર પાસેથી પણ અમુક ટિકિટ લેવામાં આવે છે, જે સુરત પાસે પોર્ટ ઉપર ઉતારવામાં આવે, તો એની પાસે પણ જે ઇન્કમ મેળવવામાં આવે એને કહેવાય પેસેજ મની, અને એ છે 50,000. અને મેલ મની એટલે જે કાંઈ પાર્સલ હોય, કાંઈ પોસ્ટ હોય, મની ઓર્ડર હોય, એ એકસાથે એક જગ્યાથી બીજી જગ્યાએ પોસ્ટ ઓફિસની વિગતો મોકલવામાં આવે, અને એ પણ રેવન્યુ થાય કોને, શિપ માટે. કેટલા છે 29,500, એ પણ જમા બાજુ દર્શાવવામાં આવશે. હવે છે ફ્રેટ, તો એટલે ભાડું હતું, એના ઉપર પ્રાઇમેજ એટલે વધારાનું જે સરચાર્જ લેવામાં આવશે, વધારાની આવક તરીકે આપણે લેવું, એ પ્રાઇમેજ 2% ઓન ફ્રેટ ઉપર કેટલા ટકા લેવાનું છે, 2%. 7.5 લાખ ઉપર 2%, અને આના ઉપર 2%, અને 3,75,000 ઉપર પણ 2%. એટલે ટોટલ પ્રાઇમેજ એટલે વધારાનું, પ્રાઇમેજ એટલે શું થયું, સરચાર્જ એટલે શું, વધારાનું ચાર્જીસ, વધારાનો ટેક્સીસ, એ આવક તરીકે ફ્રેટ એટલે 100 ઉપર લેવામાં આવે, જે આપણે દર્શાવવામાં આવશે જમા બાજુ. તો આટલું ક્લિયર. હવે પછી છે ફ્રેટનો ઇન્સ્યોરન્સ. હવે બધી ઇન્ફોર્મેશન પહેલા પેરેગ્રાફમાં આપેલી છે. 1% ફ્રેટનો ઇન્સ્યોરન્સ છે 1%, તો 1% કઈ રીતે મળશે, ટોટલ ફ્રેટ કેટલી થાય, હવે કઈ રીતે દર્શાવવામાં આવશે, 11,25,000 ફ્રેટ પ્લસ 22,500, ટોટલ 11,25,000 પ્લસ 22,500 એટલે થાય 11,47,500. આ ફ્રેટ 11,475 એ કઈ રીતે આવશે, એ ફ્રેટ પ્લસ પ્રાઇમેજ એના પર્સન્ટેજ જે ક્વેશ્ચનની અંદર વર્કિંગમાં મેં આપેલા છે. પહેલી વર્કિંગ 11,475, ઇનવર્ડના 4% અને આઉટવર્ડના 4% અને ઇનવર્ડના 5%, આ 7,65,000. 7,65,000 કઈ રીતે મળશે, આ છે ફ્રેટ અને આ છે પ્રાઇમેજ. ફ્રેટ અને પ્રાઇમેજ બંનેનું સમેશન કરો અને એના જે ઉપર આવે એના ઉપર 4%, અને આવતા હોય ત્યારે ફ્રેટ અને પ્રાઇમેજ એનો ટોટલ એના 5%, એના બંનેનું સમેશન કરો એટલે 49,725 મળશે એડ્રેસ કમિશન. પછી ડેપ્રિસિએશન મહત્વનું છે. 2019માં વેલ્યુ છે 3 લાખ રૂપિયા,
પણ ઓરિજિનલ વેલ્યુ કેટલી છે? 2019ની વેલ્યુ આફ્ટર ડેપ્રિસિએશન બેલેન્સ શીટમાં દર્શાવેલ વેલ્યુ છે, પણ 2019માં વેલ્યુ કેટલી તો આપણે ધારવું પડે. એ વેલ્યુ આપણે ન ખબર પડે તો કઈ રીતે ધારી શકાય? 19માં ધારો કે વેલ્યુની અસેટ્સની વેલ્યુ જ્યાં બીજી વર્કિંગ મેં લખેલી છે એના દ્વારા ખ્યાલ આવશે. લીથોની અંદર નથી પણ મેં લખેલી છે, એટલે વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. 19ની અંદર ડેપ્રિસિએશનની વેલ્યુ 100 રૂપિયા, વેલ્યુ ઓફ અસેટ્સની વેલ્યુ 100 રૂપિયા હોય તો એના ઉપર 10% ડેપ્રિસિએશન, 100 રૂપિયાના 10%. અને આ કીધેલું છે સ્ટ્રેટ લાઇન મેથડ. ન કીધેલું હોય તો એસએલએમમાં આપણે મેથડ કન્સિડર કરશું. 100 રૂપિયાના 10% એટલે 90 રૂપિયા થયું 19નું ડેપ્રિસિએશન, પછી પાછા 10 રૂપિયા 20નું ડેપ્રિસિએશન, પછી 2021નું ડેપ્રિસિએશન અને 22નું ડેપ્રિસિએશન. એટલે તમને વેલ્યુ મળશે 1/1/23ની વેલ્યુ 1/1/23ની વેલ્યુ 3 લાખ રૂપિયા મળે. એ 3 લાખ ક્યારે મળે તો કે 60 બુક વેલ્યુ હોય, આફ્ટર ડેપ્રિસિએશન વેલ્યુ હોય ત્યારે 60 એ 3 લાખ, તો 100 એ કેટલા? તો 100 એ 5 લાખ. એટલે એનો મતલબ એવો કે આ ઓરિજિનલ વેલ્યુ કેટલી હોય? 5 લાખ રૂપિયા હોય. એ વર્કિંગ અહીંયા સમજાવવા માગું છું. હવે એ 5 લાખ વેલ્યુ થાય તો 5 લાખ ઉપર ડેપ્રિસિએશન કેટલો લેવો? તો 5 લાખ ઉપર ડેપ્રિસિએશન ઓલવેઝ 10% જ હોય. તો એ તો વર્ષનો થયો 50,000. આ વર્ષનો 50,000 ડેપ્રિસિએશન થયો અને એને મલ્ટીપ્લાય બાય 1/5 એટલે શિપ દરમિયાનનો ડેપ્રિસિએશન કેટલો? તો 10,000 રૂપિયા. એ ગણતરી મહત્વની હતી. હવે એક કમિશન છે, એ પણ મહત્વનું છે ને અગત્યનું છે. કમિશન છે 20% નેટ પ્રોફિટમાં. હવે બધું કેલ્ક્યુલેશન થઈ જાય, જમા બાજુનો સરવાળો સૌથી પહેલાં કરવાનો. કેટલો થાય છે? 12,27,000. ચેક કરવાનું એ જ જમાનો ટોટલ, એટલે વધુ જે ટોટલ આવતો હોય એ ઉધાર બાજુ મૂકવાનો. 12,27,000 બંને બાજુનું ટોટલ થઈ ગયો. હવે આપણે આન્સરમાં વધશે 6 લાખ રૂપિયા. ટોટલ વધશે કેટલા? 6 લાખ. આ 6 લાખ વધે એના કેટલા પર્સન્ટેજ કમિશન કીધેલું છે? 20%. તો 6 લાખના 20% કેટલા થાય? 6 લાખના 20% 1,20,000 એ મેનેજરનું કમિશન, અને બાકી જે વધે એને પ્રોફિટ તરીકે દર્શાવવામાં આવશે. તો આ સેકન્ડ નંબરનો સમ, જેમાં એડ્રેસ કમિશનની ગણતરી અગત્યની હતી, ડેપ્રિસિએશનની ગણતરી અગત્યની હતી અને મેનેજરનું કમિશન. તો એ 3 ગણતરી ખાસ કેલ્ક્યુલેટ કરીને, છતાં પણ કાંઈ ક્વેશ્ચન હોય, ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો, એટલે હું તમને એનો આન્સર કોમેન્ટમાં પણ આપી દઈશ. એના પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 3. પરી કમેન્સીસ બિઝનેસ 1/1/23 એટલે 73 દિવસ. આગળના જેવો જ સમ છે, બધું તમને ક્વેશ્ચનમાં આપેલું છે. ડેપ્રિસિએશનની ગણતરી પણ સેમ એના જેવી જ છે, એટલે આપણે ઇઝીલી કેલ્ક્યુલેટ કરીએ. એડ્રેસ કમિશન ઇનવર્ડ અને આઉટવર્ડ, એટલે ઇઝીલી તમે કેલ્ક્યુલેટ કરી શકશો. સમ નંબર 3 આપણે જે સેકન્ડ જે છે એના જેવો જ છે, થોડીક ગણતરીમાં થોડોક ફેરફાર હશે, એ આપણે જોઈ લેશું એટલે તમને ખ્યાલ આવી જશે. સૌથી પહેલાં છે ફ્રેટ આઉટવર્ડ જર્ની. મારી પાસે ક્વેશ્ચન છે એટલે હું 1 બાય 1 વાંચતો જાઉં છું અને સાથે જ આપણે એને આન્સરના ફોર્મથી ઝડપથી કરતા જઈએ. ફ્રેટ આઉટવર્ડ તમે ખાસ ક્વેશ્ચનની પ્રિન્ટ કાઢીને સામે રાખીને જોતું જવાનું આન્સર, સમજીને પછી એક વખત મોઢે કેલ્ક્યુલેટ કરી લો. ઇઝીલી અડધી કલાકમાં ચેપ્ટર તમે કેલ્ક્યુલેટ કરી શકશો. સૌથી પહેલાં છે ફ્રેટ આઉટવર્ડ જર્ની. 3 લાખ રૂપિયા આવક જમા બાજુ દર્શાવવામાં આવશે. ઇનવર્ડ આવક જમા બાજુ દર્શાવવામાં આવશે 1,50,000. પછી વેજીસ પોર્ટ ઉપર, અને એ કેટલો છે? 89,000. એ પણ ક્વેશ્ચનની અંદર આપેલું છે એઝ ઇટ ઇઝ. પછી ફ્યુઅલ આપેલું છે ક્વેશ્ચનમાં યરલી ફ્યુઅલને આપણે શેમાં કન્વર્ટ કરવું પડશે? એ યરલી ફ્યુઅલ આપેલું છે 90,000 ને 1/5 કરીએ એટલે 18,000 રૂપિયા થાય. પછી છે સેલેરી હાફ યરલી. પછી છે સેલેરી જે છે એક્સપેન્સ 7,500. તો 7,500 હાફ યરલી છે, એને કન્વર્ટ કરો ફૂલમાં અને મલ્ટીપ્લાય બાય 1/5 એટલે ટોટલ તમને 3,000 રૂપિયા આવશે. પછી છે એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ મંથલી છે. એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ છે 4,500, એ મંથલી મલ્ટીપ્લાય બાય 12 મલ્ટીપ્લાય બાય 1/5 એટલે એનું કેલ્ક્યુલેશન કરશો એટલે 10,000 આવશે, 10,800 આવશે. પછીનું ક્વેશ્ચનની અંદર આપેલ છે કેપ્ટન સેલેરી 2 મહિનાની કેપ્ટનની સેલેરી છે અને વર્ષમાં કન્વર્ટ કરવાની. ટોટલ 10,800
2 મહિનાની સેલેરી છે. એને વર્ષમાં કરવું હોય તો મલ્ટીપ્લાય બાય 6 ઇન્ટુ 1/5 એટલે 12,960 મળશે. 10,800 ઇન્ટુ 6 મલ્ટીપ્લાય બાય 1/5 એટલે 12,960. આ કેપ્ટનની સેલેરી. પછી છે પ્રીમિયમ, 3 મહિનાનું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. એ ક્વેશ્ચનની અંદર આપેલું છે 7,250. 7,250 મલ્ટીપ્લાય બાય 3 મહિનાનું છે એટલે મલ્ટીપ્લાય બાય 4 ઇન્ટુ 1/5 એટલે ટોટલ 5800 રૂપિયા ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. કઈ રીતે આવશે? જો બ્રેકેટમાં પણ લખી દઉં છું 7,250 મલ્ટીપ્લાય બાય 3 મહિનાનું છે. વર્ષની અંદર ટોટલ 4 ક્વાર્ટર હોય એટલે મલ્ટીપ્લાય બાય 4 એટલે વર્ષમાં આપણે એક્સપેન્સને કન્વર્ટ કર્યો. હવે શિપના ડ્યુરેશનમાં કન્વર્ટ કરવું હોય તો 1/5 એટલે 73 દિવસો છેદમાં 365 દિવસો એટલે 5800 રૂપિયા તમને આવશે. પછી મટીરિયલ યુઝડ, માલ સામાન વપરાયેલો એ ખર્ચ એ સ્ટોર્સ. પછી સનરી એક્સપેન્સ, પરચુરણ ખર્ચ એ 6,760. પછી પેસેજ મની, મેં તમને સમજાવ્યું એમ પેસેન્જર માટેની મની ઇન્કમ છે 20,000. જમા બાજુ મેલ મની, પોસ્ટ ઓફિસની જે કાંઈ મેલ મોકલવામાં આવે એની 11,800. આ તમને ક્વેશ્ચનની અંદર ઇન્ફોર્મેશન આપેલી છે, એના બેઝ ઉપર આપણે કેલ્ક્યુલેટ કર્યું. હવે 1 બાય 1 તમને ગણતરી આપેલી છે. ફ્રેટ ઇન્સ્યોરન્સ આઉટવર્ડ અને ઇનવર્ડ. આઉટવર્ડ છે 3 લાખ અને 6,000 બીજા, તો ટોટલ 3,06,000ના કેટલા આપેલા છે ઇન્સ્યોરન્સ? 1% એટલે ટોટલ 3060. અને એવી રીતે ઇનવર્ડમાં પણ સેમ. આ બંનેનો ટોટલ જ્યારે ઇન્કમ લેવામાં આવે અને કમિશનની ગણતરી હોય ત્યારે ફ્રેટ પ્લસ પ્રાઇમેજ. પ્રાઇમેજ એટલે એની સાથેની વધારાની જે સરચાર્જ, જે વધારે તરીકે લેવો જ પડે. એના પછીનું છે એડ્રેસ કમિશન. ઓન આઉટવર્ડ 4% અને ઇનવર્ડ 5%. એનું કેલ્ક્યુલેશન આગલા સમની હતું એ જ રીતે કેલ્ક્યુલેટ કરશો એટલે 3 લાખ પ્લસ 6,000 એટલે 3,06,000. એના તમે કરો 4% પ્લસ 1,50,000 પ્લસ 3,000 એટલે 1,53,000. એના તમે કરો 5%. એ બંનેનો સમેશન કરો એટલે આગલા ક્વેશ્ચનમાં જે રીતની વર્કિંગ હતી એ જ રીતની વર્કિંગ કરો એટલે તમને એડ્રેસ કમિશન મળે. અને એ એડ્રેસ કમિશન 10,980 રૂપિયા મળે. 19,890 રૂપિયા મળે. પછી છે ડેપ્રિસિએશન. ડેપ્રિસિએશનમાં પણ સેમ કેલ્ક્યુલેશન આગલા સમમાં જેવી રીતે કેલ્ક્યુલેટ કરેલું હતું એ જ રીતે ડેપ્રિસિએશનનું કેલ્ક્યુલેશન. એટલે બંનેનું કેલ્ક્યુલેશન એક ખાલી વર્કિંગ તમારે જાતે આમાં કરવાની રહેશે. ડેપ્રિસિએશનમાં પણ સેમ રૂલ. અહીંયા 1,20,000 છે. 1,20,000 ડિવાઇડેડ બાય 60% કરો એટલે જો અહીંયા તમને ખાલી લખી દઉં ડેપ્રિસિએશન કઈ રીતે આવશે. એક 1,20,000 ડાયરેક્ટ કેલ્ક્યુલેટ કરવું હોય ને તો કેટલા વર્ષ ડિવાઇડેડ બાય 60%. આ તો હું શોર્ટમાં તમને સમજાવું છું. 2 લાખ રૂપિયા. અને 2 લાખના કેટલા ટકા? તો કે 10%. એટલે 20,000નો ડેપ્રિસિએશન અને 20,000ના 1/5 એટલે ડેપ્રિસિએશન થાય 4,000. એ આગલા સમમાં વર્કિંગના આધારે પણ તમે કેલ્ક્યુલેટ કરી શકો 4,000 રૂપિયા. હવે મેનેજરનું કમિશન. મેનેજરનું કમિશન પણ અગત્યનું છે. જમા સાઈડનો ટોટલ 4,90,800. એમાંથી ઉધારનો માઇનસ કરો એટલે ટોટલ તમને મળશે 2,36,000. એ 2,36,000 મળે એના 10% એટલે 2,36,000 જે મળે 2,36,000 એના 10% મેનેજરનું કમિશન. અને બાકી 2,36,000માંથી 23,600 માઇનસ કરો. 23,600 છે ને તો મેનેજરના કમિશનના એટલે જે મળે ને નેટ પ્રોફિટ. તો સિમ્પલ પ્રોફિટ જે વધે એના બેઝ ઉપરથી મેનેજરનું કમિશન ફાઇન્ડ કરવાનું. અને લાસ્ટ સમ છે એની અંદર આપણે બધું કેલ્ક્યુલેટ કવર કરેલ છે અને 1-2 એડજસ્ટમેન્ટ ડિફિકલ્ટ પણ આપેલા છે. તો આ 4 સમ જોઈ લેશો તો ઇઝીલી તમે કોઈ પણ સમ અઘરામાં અઘરો પણ કરી શકશો અને સહેલો પણ સમ તમે ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકશો. તો લાસ્ટ સમ જોઈએ અને સાથે આ ચેપ્ટર કમ્પ્લીટ કરીએ. ક્વેશ્ચન નંબર 4. પ્રહલાદની વોયેજ એકાઉન્ટ બનાવવાનું છે. 73 દિવસની ઇન્ફોર્મેશન આપેલી છે. ઇન્કમ
તમને ક્વેશ્ચનની અંદર આપેલું છે. ક્વેશ્ચનમાં ઇન્કમ આઉટવર્ડ જર્ની 1500 ટન કોલ એટલે કોલસો અને 1 ટનના 60 રૂપિયા, એટલે એના બેઝ ઉપર જે ઇન્કમ થતી હોય એ ઇન્કમને આપણે કન્સિડર કરશું આવક તરીકે. અને પેસેજ મની કેટલી છે? 15,000 રૂપિયા. રિટર્ન જર્ની 2000 ટન ગ્રેન એટલે ખોરાક ઘાસ ગ્રેન એટલે જે પાક, અને એ જે છે 1 ટનના 60 રૂપિયા, અને મેલ મની છે 6000 રૂપિયા. તો આ બધી આપણી ઇન્કમ છે ને ઇન્કમના આધારે એને કેલ્ક્યુલેટ દર્શાવવામાં આવશે. કેલ્ક્યુલેટ કરશું ઇન્કમ સાઈડ તો 1500 ટન 1 બાય 1 ક્વેશ્ચનના આધારે આપણે આન્સર મૂકતા જઈએ. જે આગલામાં કરેલો હતું એ જ, આમાં ખાલી એક જ ફેરફાર છે. એક ફેરફાર છે ડેપ્રિસિએશનનો, એ ફેરફાર છે મેનેજરના કમિશનનો, અને એ કમિશન કઈ રીતે મળશે એ પણ આપણે જોશું એટલે તમને ખ્યાલ આવી જશે. આઉટવર્ડના 1500 ટન ઇન્ટુ 60 એટલે 90,000, ઇનવર્ડમાં 2000 ટન ઇન્ટુ 60 એટલે 1,20,000. આના 10% પ્રાઇમેજ એ ક્વેશ્ચનમાં આપેલું છે. ટોટલ તમારો ઇન્કમ થશે પેસેજ મની અને મેલ મની, આટલી ઇન્કમ તમને ક્વેશ્ચનની અંદર આપેલી છે. પછી એક્સપેન્સની અંદર પોર્ટ ચાર્જિસ 6,000 રૂપિયા આપેલ છે. એઝ ઇટ ઇઝ સેલેરી હાફ યરલી, તો સેલેરી 35,000 હાફ યરલી છે, અને વર્ષમાં કન્વર્ટ કરો ઇન્ટુ 1/5 એટલે 14,000 રૂપિયા થશે. પછી છે ઇન્સ્યોરન્સ 2% ફ્રેટ ઇન્સ્યોરન્સ છે, આપણે જેમ આગળ કેલ્ક્યુલેટ કર્યું એ જ રીતે ફ્રેટના 2% દર્શાવવામાં આવશે. પછી છે રિપેરિંગ એક્સપેન્સ 5500, એ પણ ડેબિટ સાઈડ. ફ્યુઅલમાં ખાસ ઓપનિંગ, પરચેઝ અને ક્લોઝિંગ, તો ખાસ એમાં યુઝ ઓફ ફ્યુઅલ, જો આ એક નવું આવેલું ફ્યુઅલનું કન્ઝમ્પશન, યુઝ ઓફ ફ્યુઅલ અથવા ફ્યુઅલનું કન્ઝમ્પશન, આનો બંનેનો મતલબ સેમ થાય. ફ્યુઅલનો વપરાશ ઓપનિંગ પ્લસ પરચેઝ માઇનસ ક્લોઝિંગ, અને ક્લોઝિંગની અંદરમાં પણ જો એને ક્વેશ્ચનની અંદર આપેલું છે એ જે ગીવન ટુ અધર શિપ 5100 અને ક્લોઝિંગ છે 12,080, એટલે બંને ક્લોઝિંગ સ્ટોકમાં બંને રીતે માલ જાય છે એ આપણે માઇનસ કરવામાં આવશે. એટલે કન્ઝમ્પશન કેટલું થશે? 30,820. એનો મતલબ એવો ઓપનિંગ પ્લસ પરચેસ માઇનસ ક્લોઝિંગ. ક્લોઝિંગમાં કોઈકને બીજાને આપેલું હોય એ પણ અહીંયા માઇનસ કરવામાં આવશે. માઇનસ શું કામ કરવામાં આવે? એ બીજાને આપેલું હોય તો એ આપણે વપરાશમાં ઘટાડો કરીને આપણે અહીંયા ડેબિટ સાઇડ એક્સપેન્સ તરીકે કન્ઝમ્પશન ઓફ ફ્યુઅલ લખીએ છીએ, એટલા માટે એને માઇનસ કરીને દર્શાવવામાં આવશે. પછી પ્રાઇમેજ 10%, રિપેરિંગ છે, રિપેરિંગ રિઝર્વ 6,000, ડેપ્રિસિએશન 10% છે. બુક વેલ્યુ આમાં ક્વેશ્ચનમાં પણ સેમ આપેલું છે, એ જ રીતે આપણે કેલ્ક્યુલેટ કરશું. ડેપ્રિસિએશન બધાની વર્કિંગ તમને ક્વેશ્ચનની અંદર આપેલી છે. મેનેજરના કમિશનનું ખાસ તમને એક બાકીનું આગળનું કેલ્ક્યુલેશન અત્યાર સુધી આપણે જેમ કર્યું છે એઝ ઇટ ઇઝ એમ જ છે. સિમ્પલ વસ્તુ તમને જે આમાં ડિફિકલ્ટ પડી શકે એક છે મેનેજરનું કમિશન, એક અલગ છે, એ ખાલી કહી દઉં છું. બાકી બધી ગણતરી મેં તમને લખીને પણ આપેલી છે. જો પેલું છે સેલેરીની ગણતરી આપેલી છે, પ્રાઇમેજની આપેલી છે, ફ્રેટ પણ આપેલી છે, એડ્રેસ કમિશન, ઇન્સ્યોરન્સ કઈ રીતે ગણતરી કરવામાં આવશે, સાથે ડેપ્રિસિએશન કેવી રીતે કેલ્ક્યુલેટ કરવું. મેનેજરનું કમિશન ખાસ એક અગત્યનું છે. મેનેજરનું કમિશન ટોટલ કીધેલું છે અહીંયા આફ્ટર ચાર્જિંગ હિઝ કમિશન, એનું કમિશન ચાર્જ થઈ જાય પછી કેલ્ક્યુલેટ આફ્ટર ચાર્જિંગ. જો આવો ઇન્ફોર્મેશન વર્ડિંગ આપેલું હોય, મેનેજર લાસ્ટ ઇન્ફોર્મેશન, મેનેજર ઇઝ ટુ બી ગિવન કમિશન એટ 10% પ્રોફિટ આફ્ટર ચાર્જિંગ હિઝ કમિશન, એનું કમિશન ચાર્જ જેટલું થઈ જાય એના ઉપર એને 10% પેડ કરવામાં આવશે. એટલે જે નેટ પ્રોફિટ મળે એના બેઝ ઉપરથી એને 10% કમિશન દેવામાં આવશે, અને એ પ્રોફિટ મળે છે 1,20,000. હવે કઈ રીતે મળશે? જમા બાજુનું ટોટલ 2,52,000 થાય, એ જ જમા બાજુનું ટોટલ ઉધાર બાજુ લખવામાં આવે. તો 2,52,000 માંથી ઉધારની બધી ઇન્ફોર્મેશન માઇનસ કરો એટલે તમને 1,32,000 મળે. એ 1,32,000 કઈ રીતે મળે? 110. 110 શું કામ? 100 નેટ પ્રોફિટ, અને નેટ પ્રોફિટ ના એટલે કમિશન માઇનસ કરો એના પછી જે પ્રોફિટ મળે
એના 10% કમિશન આપણે દેવાનું છે. એટલે 110 એ 1,32,000, તો 10 એ કેટલા, 10 એ 12,000 રૂપિયા આવે, તો 12,000 થાય અને એ માઇનસ કરો પછી જે નેટ પ્રોફિટ મળે એને દર્શાવવામાં આવશે. આના પહેલાંના બંને સમમાં, બીજા અને ત્રીજાના સમમાં ડાયરેક્ટ આપણે જેટલો પ્રોફિટ મળે જમામાંથી ઉધાર માઇનસ કરો અને પછી જે કમિશન મળે એને ડાયરેક્ટ પર્સન્ટેજના બેઝ ઉપર દર્શાવતા હતા. આમાં શું કામ નથી દર્શાવતા? આફ્ટર ચાર્જિંગ ઇઝ કમિશન, એટલે કમિશન માઇનસ કર્યા પછી જે પ્રોફિટ મળે એના બેઝ ઉપર 10%, અને એ જો 1,20,000 થાય અને ક્રોસ કરવું હોય તો પણ તમે ચેક કરી શકો. 1,20,000ના 10% કરો એટલે 12,000 જ થાય, અને એને ત્રિરાશિના ફોર્મથી પણ મૂકીને કરી શકાય. 110 એ 1,32,000, તો 10 એ કેટલા? તો આ રીતે વોયેજ એકાઉન્ટ સૌથી સરળમાં સરળ એકાઉન્ટ છે. 4 સમ કેલ્ક્યુલેટ કરીને તમે ઇઝીલી આખા ચેપ્ટરનો ઓવરવ્યૂ શીખી શકશો, સમજી શકશો, અને એક્ઝામમાં પણ સારામાં સારા ટોટલિંગ આન્સરિંગ સાથે તમે માર્ક્સ સિક્યોર કરી શકશો. 10માંથી 10 પૂરા માર્ક્સ જ આવશે. સહેલામાં સહેલું ચેપ્ટર છે, એક વખત કેલ્ક્યુલેટ કરજો અને ખાસ પહેલેથી લઈને છેલ્લે સુધીના બધા વિડીયો જોજો. વર્કિંગ ક્વેશ્ચનની અંદર કરેલી છે, તો ખાસ આ વિડીયો જોઈને મેક્સિમમ લોકોને શેર કરજો જેથી બધા લોકો જોઈ શકે. અને મારી ચેનલ ખાસ શરદ સરને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. શોર્ટ ડ્યુરેશનમાં કોઈ પણ ચેપ્ટરનું રિવિઝન કરવું હોય તો મારી ચેનલમાં તમે ઇઝીલી રિવિઝન કરી શકશો. 30 મિનિટમાં એક ચેપ્ટરનું રિવિઝન તમે ઇઝીલી કરી શકશો. એટલે હાર્ડલી જુઓ તો તમે 1 કલાકમાં 2 ચેપ્ટર, 2.5 કલાકની અંદર આખો સબ્જેક્ટ તમે જોયેલું નથી છતાં પણ આગલા દિવસે તમે, અને આ જે 4 સમ ઇઝીલી તમે જોઈ લેશો તો હું તમને ગેરંટી આપું આનાથી કાંઈ બહાર જશે નહીં. તો થેન્ક યુ, થેન્ક્સ અ લોટ.